હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? આજે ભુજ બાજુ આવ્યા હતા, તો મેં કીધું ચાલો તમને પણ ભુજની થોડીક સૈર કરાવી દઈએ. અહીંયાની બહુ પ્રસિદ્ધ સ્ટોકીસ હતી પહેલે, જે ખબર છે પેપરમાં આવતું સૂર મંદિર, હમણાં એ બંધ થઈ ગઈ છે, પણ એનું બોર્ડ હજી પણ લાગેલું છે. એટલે મેં કીધું હાલો તમને પણ બતાવી દઈએ. એટલે મેં કીધું થોડો આપણો બી વર્કિંગ ચાલુ રહે, બરાબર. એટલે શું હોય, તમારી સાથે આપણે કનેક્ટ રહીએ એટલે વાંધો ના આવે ને યાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આપે અમને 151 કલાકનો ટાર્ગેટ પૂરો કરાયો. જો અહીંયા કને આ ગાર્ડન છે થોડુંક, એ નહીં આ બાજુમાં આ રહ્યું, આ ગાર્ડન છે આખું. અને આ ભુજનો રોડ છે, પ્રાગ મહેલ બાજુ જઈએ ને એ બાજુ. આ જો સૂર મંદિર છે, બહુ જૂની ટોકીસ છે અહીંયાની સૂર મંદિર. પણ હમણાં શું થોડીક આગ બાગ લાગી ગઈ હતી ને થોડોક અંદરથી મેન્ટેનન્સમાં આમાં તેમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ, એટલે આના ઓનરે લગભગ બંધ કરી નાખી છે. અને આ જો ભુજનો બસ સ્ટેન્ડવાળો રોડ છે આ બાજુ, જ્યાં ભુજ બસ સ્ટેન્ડ બાજુથી આવો ને એ રોડ છે. બહુ જૂનું છે ભુજ, એટલે બહુ જૂનું, એની વાત મૂકી દો. મેં કીધું તમારી સાથે શેર કરીએ ને, આપણે જ્યાં જ્યાં જઈએ છીએ. આટલા દિવસથી તમે મારી સાથે કનેક્ટ છો અને સારો રિસ્પોન્સ આપો છો. અહીંયાની રાજ કરીને હોટલ છે, બહુ સારી છે, ભુજની જ છે. સૂર મંદિરની જસ્ટ એક સાઈડ પાછળના ભાગમાં છે, બરાબર ને. મળીએ હવે પછી.